નિકાસ બંધી હટાવો. ડુંગળીના કોટા નીકળી ગયા પણ અમારાય નીકળી ગયા. મારું નામ વલ્લભભાઈ પટેલ, ખેડૂત, ગામ ધોરાજી, જિલ્લો રાજકોટ. આજે અમારે કાર્યક્રમ ગોઠવો છે અમે, અને આજે મારી ડુંગળી છે અને અમારે ન છૂટકો આ કાર્યક્રમ ગોઠવો પડ્યો. કારણ કે અમારી ડુંગળી જે અમે વાવેતર કર્યું તે મોટી આશા એમ કર્યું હતું કે ભાઈ અમારે છોકરા ભણે, કોલેજમાં ભણે છે, તો અમારે એને પૈસા એક-એકના હવા લાખ રૂપિયા ફી ભરવી પડે. તો અમારે 4 છોકરા ભણે છે, તો અમે ક્યાંથી કાઢીને ફી ક્યાંથી ભરી શકીએ? તો આ ડુંગળીમાં અમે પૈડામાંથી પાટું છે. અત્યારે ડુંગળીનો કોઈ ધણી નથી. ડુંગળી અમે વાવી ત્યારે અમને ખર્ચો બહુ મોટો લાગી ગયો. માથે 2-3 માવઠા પડ્યા છે, વરસાદ પડ્યો છે, કમોસમી બધું. અને અત્યારે અમારે એની આવક કાંઈ વેપારીને કહી તો કોઈ વેપારી જોવા આવતું નથી, બરાબર. અને જલ્દી અમારે નિકાસ બંધી હટાવી લ્યો અને એક્સપોર્ટ બંધી ઉઠાવી લ્યો અને નિકાસ બંધી છૂટ આપી દો. એ કૃષિ મંત્રીને અમે ભલામણ કરી છે, એમને ભલામણ કરી છે, અને મુખ્યમંત્રી ભલામણ કરી છે. તમે અમારી આ થોડીક રાવ ખેડૂતને સાંભળો. ખેડૂત જગતનો તાજ છે. ખેડૂતથી મોટું કોઈ નથી. ભલે ખેડૂતને તમે નાનો ગણો, પબ્લિક નાનું ગણે, પણ ખેડૂતથી મોટું અત્યારે કોઈ નથી. જગતનો તાજ છે. જે પાલન પોષણ કરે બધા નાના મોટા બધા દરેકનું એ ખેડૂત જ પૂરું પાડે, બાકી કોઈની તાકાત નથી. અને જો આ તમારે બધાને ખેડૂતને પેટે જલમ લેવો પડે, તમારે બધાને સસ્તું ખાવું હોય તો આ બધી સરકારને થોડીક અમે અવાજ કરી છે કે ભાઈ ખેડૂતને થોડોક ભાવ તો મળવો જ જોઈએ. ખેડૂત જે 12 મહિના મહેનત કરે છે, ટાઈટ તડકા રેડી અને બધી, ત્યારે અમે ઘેરે જઈએ તો છોકરા સુઈ ગયા હોય, પાછા આવે તો હુતા ઉઠે, બરોબર છે. તો અમે અમને કોઈ દેખતા નથી, ઓળખતા નથી. અમે એટલી મહેનત કરી ખેતરમાં, ખર્ચા એટલા કર્યા, દવા, ખાતર, મજૂરી મોંઘી. અમારા મજૂર બેઠા, મજૂરને મજૂરી આપવાની. મજૂર કે લાય લે તમારામાંથી આપવું હું. અત્યારે હું અમારી પોઝિશન છે એ અમને જ ખબર છે. અમારી વેદના એટલી છે.